હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો ને? સ્વાગત છે તમારું મારી આ ચેનલ 10 સેવિકા વેમાં. તો ફાઇનલી આપણે જેની રાહ જોતા હતા એ વસ્તુ આવી ગઈ છે. મતલબ કે મુખ્ય સેવિકાનો સિલેબસ આવી ગયો છે, જે ડિટેલ સિલેબસ છે. અને આવું હમણાં જીપીએસએસબીવાળાએ હમણાંથી સ્ટાર્ટ કર્યું છે કે જે પણ ટૉપિક હોય એના ટૉપિકના પર્સનલ મુદ્દા પણ એમાં એડ હોય છે અને કેટલા માર્ક્સનું હોય છે એ પ્રમાણે આખો ફૂલ ડિટેલ સિલેબસ આપ્યો છે. તો આપણે આ સિલેબસ જોઈ લઈશું. ફાઇનલી આપણે કેટલા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા કે આપણે તૈયારી કઈ રીતે કરવી, કઈ દિશામાં કરવી, પણ આપણને ખ્યાલ નહોતો આવી રહ્યો કે શું વાંચવું અને શું સ્કીપ કરવું. તો આજે જ હમણાં જ આ સિલેબસ આવ્યો છે, તો તમે બધા જોઈને પછી ડિસાઇડ કરી શકો છો કે આપણે સિલેબસમાં શું કવરઅપ કરવાનું છે અને શું વસ્તુ સ્કીપ કરવાની છે કે જેથી કરીને આપણે એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકીએ. તો આપણે જોઈ લઈએ કે શું શું છે સિલેબસમાં. આ આપણા 5 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે. 169 જગ્યા માટે આપણે ફોર્મ ભર્યું છે અને આ એનો ડિટેલ સિલેબસ છે. તો હું તમને બતાવી રહી છું. તો આ છે જનરલ અવેરનેસ, મતલબ કે જે જનરલ અવેરનેસ હતું એ 35 માર્ક્સનું છે. એમાં હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રી ઇન્ડિયન હિસ્ટ્રી અને ગુજરાતના સમલગિક એવી રીતે, મતલબ કે તમે હિસ્ટ્રી વાંચો તો ભારતની તો વાંચવાની, પણ જોડે જોડે ગુજરાતની પણ વાંચવાની. એની જોડે એમાં 4 પોઈન્ટ છે, તો જેમાં રાજવંશો આવશે, પછી 1857 પછીનો જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, પછી ગુજરાતમાં પણ જે પણ થયું હોય એ બધું જ આપણે રીડ કરવાનું થશે. આગળ સાંસ્કૃતિક માટેનું છે, તો એમાં બી 5 મુદ્દા છે. તો જેમાં વારસો છે, મેળા ઉત્સવો છે, ગુજરાતની લોકનાટ્ય કળા છે, સાહિત્ય છે, સંગ્રહ સ્થાન. આગળ જોઈએ તો સાંસ્કૃતિક વારસો અને એ બધું પતે છે. પછી આવે છે ભૂગોળ. તો ભૂગોળમાં શું શું કરવાનું? તો ભૂગોળમાં છે ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં વિશેષ જે ભૂગોળ હોય, જેમ કે વસ્તીનું વિસ્તરણ છે અને વસ્તીનો જે પણ ડેટા હતો. હાલમાં તો આપણે 2026ની રિસેન્ટ ચાલે છે, પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ 2011ના આંકડા જ આપણા માટે મેઇન રહેશે. તો આપણે એ બધું જોવાનું રહેશે. સ્પોર્ટ્સને લગતું છે, તો સ્પોર્ટ્સમાં પણ કેટલા ખેલાડીઓ હોય છે, પછી કઈ રીતે રમાતું હોય છે, હાલમાં કોણે શું એવોર્ડ મળ્યો છે, કે કરંટ રિલેટેડ જે પણ સ્પોર્ટ્સના ન્યૂઝ હોય એ આપણે બધા જોવાના રહેશે. નેક્સ્ટ આવે છે બંધારણ. તો બંધારણ છે એના આખા અલગથી માર્ક્સ ગણ્યા છે, એ તમે જોઈ શકો છો. આ જે મેં ઉપર બતાવ્યું તમને એ બધું 35 માર્ક્સમાંથી જ 11 માર્ક્સનું હતું. જે મેં તમને હમણાં ઉપર 4 મુદ્દા બતાવ્યા, જેમ કે હિસ્ટ્રી છે, કલ્ચર છે, ભૂગોળ છે, સ્પોર્ટ્સ, આ બધું જ 11 માર્ક્સ માટે આપણે 11 માર્ક માટે કરવાનું રહેશે. પછી આગળ આવે છે બંધારણ. તો બંધારણમાં પણ બંધારણનો ઉદ્ભવ કઈ રીતે થયો, એની લાક્ષણિકતા શું છે, મૂળભૂત અધિકારો, ફરજો, પછી સંઘ અને રાજ્યની જવાબદારી, સંસદ, જે પણ બંધારણમાં જેટલા મેઇન ટોપિક છે આપણે એમાં જોઈ શકીએ છીએ, એ બધું આપણે કરવાનું રહેશે. પ્લસ એમાં આપણે પંચાયતી રાજ પણ જોવાનું રહેશે અને જે ગુજરાત સરકારની રિસેન્ટની યોજનાઓ છે એ બધું આપણે જોઈશું. તો એ બધું કરીશું ત્યારે આપણે 14 માર્ક્સનું આપણે કવરઅપ થશે. એના આગળ છે તો એ છે ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ. તો આખું ભારતીય અર્થતંત્ર છે, કૃષિ ક્ષેત્રનું છે અને ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું, એટલે કે ઉર્જા, બંદરો, માર્ગો, એની જોડે જે સંસ્થાઓ સંકળાયેલી હોય છે એ બધાનું અંદર જોવાનું આવશે. પછી આવે છે જનરલ સાયન્સ. જનરલ સાયન્સ અને ઇકોનોમી, આ બંને ટોપિક છે. પ્લસ છે કરંટ અફેર્સ. આ બધું થઈને આપણને 10 માર્ક્સ મળશે. આ બધું કરીશું ત્યારે 10 ક્વેશ્ચન આવશે અને શેમાંથી કેટલા ક્વેશ્ચન આવશે એ આપણે કંઈ એવું અત્યારે પ્રેડિક્ટ ના કરી શકીએ, પણ આપણાથી બનતું ટ્રાય આપણે કરીશું. આગળ છે ગુજરાતી ગ્રામર, જે 20 માર્ક્સનું છે. તો ગુજરાતી ગ્રામર આમ જોવા જઈએ તો થોડું સહેલું જ એવું જ છે કે રૂઢિપ્રયોગ કરવાની થશે, કહેવત જોવાનું રહેશે આપણે, સમાસ છે, છંદ, અલંકાર, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ એ જ બધું આપણે ગુજરાતીમાં જોવાનું થશે. અને આપણે ગુજરાતીના 10 ટોપિક કરીશું તો આપણને એમાંથી ટોટલ 20 માર્ક્સ. આપણે ગુજરાતીના ટોપિકમાં જોઈએ તો આ બધા ટોપિક આપણે ક્લિયર થઈ જાય તો આમાંથી આપણા 20 માર્ક્સ કવરઅપ થઈ જશે. આગળ છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશના ટોટલ 13 ટોપિક આપેલા છે આમાં, જેમાં ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, નરેશન છે, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય એ બધું છે. તો આ બધું આપણે જોવાનું રહેશે અને 13 પોઈન્ટમાંથી જ આપણે 20 માર્ક કવરઅપ કરવાના છે. તો આપણે જેમાં બી ફાવટ હોય એ આપણે વ્યવસ્થિત એનું ડેઇલી પ્રેક્ટિસ કરીને પછી આપણે એક્ઝામમાં એમાંથી માર્ક્સ કવરઅપ કરી શકીએ છીએ, કેમ કે આટલું કરીને આપણને આમાંથી 20 માર્ક્સ મળી શકે છે. આગળ હવે મેઇન આવે છે, એ છે મેથ્સ ને રિઝનિંગ પ્લસ ડેટા ઇન્ટરપ્રિટેશન. આ બધું થઈને આપણને ટોટલ 25 માર્ક્સનું આપેલું છે. તો એમાં ટોટલ 16 ચેપ્ટર આપેલા છે. આપણે ટોટલ ટોપિક આમાં જોઈ શકીએ છીએ. તો એમાં છે સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ. આ બધા ચેપ્ટર આપણે આગળના ધોરણમાં ભણી ગયેલા છીએ. તો હાલ આપણે આપણા ટાઈમ પ્રમાણે આની પ્રેક્ટિસ કરીને આમાંથી પણ 25માંથી કમસે કમ આપણે 20 માર્ક્સ સુધી તો પહોંચી શકીએ છીએ. આગળ આપણો મેઇન ટોપિક છે, જેમાંથી આપણે સૌથી વધારે માર્ક્સ કવરઅપ કરવાના છે, જે 100 માર્ક્સનો છે.
તો એમાં પણ વિભાગ પાડેલા છે. તો જેમ કે પોષણ અને સ્વાસ્થ્ય છે, પોષક ઘટકો. તો પોષક ઘટકોમાં પણ આપણે ડીપમાં વાંચવાનું છે, જેમ કે કાર્બોદિત પદાર્થ, પાણી, પ્રોટીન, ચરબી. કાર્બોદિત પદાર્થ શેના માટે હોય છે, પ્રોટીનથી આપણા શરીરમાં શું ફાયદો થાય છે, ચરબી વધુ લઈએ તો શું થાય, ઓછી લઈએ તો શું થાય, આ બધું ડીપમાં આપણે જોવાનું હોય છે. એની પ્લસ સંતુલિત આહારનું આયોજન, આ બધું જોઈએ તો ટોટલ આપણને આમ 19 માર્ક્સ તો કવરઅપ થઈ જ જશે. આગળ છે 23 માર્ક્સનું પોષણના જે મુખ્ય કાર્યક્રમો હોય, જે સરકારે અત્યાર સુધી જે પણ કાર્યક્રમો ચલાવ્યા છે, એમાં પણ આપણે એક ફાયદો એ છે કે પોષણના કાર્યક્રમોના આપણને નામ પણ આપેલા છે, કે જેમ કે પોષણજન્ય અંધત્વ નિવારણનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે, પાંડુ રોગ માટેનો કાર્યક્રમ છે, પૂરક આહાર આપવા માટેનો છે, પછી મેઇન આપણું જેને માટે આપણે તૈયારી કરીએ છીએ ICDS, તો ICDSમાં પણ કઈ રીતે સેવા અપાય છે, એ બધા કાર્યક્રમો આપણે જોવાના રહેશે. પછી છે આહાર આયોજનના સિદ્ધાંતો, તો ગર્ભવતી સ્તનપાન કરાવતી મહિલા માટે આહાર આયોજન, બાળકો માટે આહાર આયોજન, એ બધું જોવાનું હોય છે. તો આ બધું ખાદ્ય પદાર્થને લગતું આપણે ઉપરનું, અને આ જે 6 ટોપિક જોઈએ તો આપણે 23 + 19 એ. તો આગળના જે આપણે 6 મુદ્દા જોઈએ છે એમાંથી જ આપણા ટોટલ 42 માર્ક્સ તો આપણે એમાંથી જ કવરઅપ થઈ જાય છે. અને આગળ આપણે જે ટોપિક જોયા હતા એ અલગ. એના પછી આવે છે પોષણ સંબંધિત રોગો. તો પ્રોટીન ઓછું લઈએ તો શું થાય છે, પ્રોટીન વધારે લઈએ તો શું થાય છે, પછી ચરબી અમુક ટાઈમે વધી જાય તો શું થાય છે, કાર્બોદિત પદાર્થ વધારે હોય તો શું થઈ શકે છે, પછી માતામાં કુપોષણ હોય તો એના શું શું ગેરલાભ હોઈ શકે છે, આ બધું આપણે જોવાનું રહેશે. એની આગળ છે બાળ સંભાળ કેન્દ્રનું સંચાલન. તો આપણા ભારતમાં બાળકો માટેનું જે સંભાળની સેવાઓ આપતા હોય કે પછી એની જે પણ કેન્દ્રની સ્થાપના હોય એ બધું છે એ જોવાનું રહેશે. પ્લસ એમાં છે બાળકનો પ્રથમ 12 માસમાં વિકાસ. તો જન્મથી લઈને જ્યારે બાળક 12 મહિનાનું થાય, એટલે કે 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં એમાં કયા કયા પ્રકારના વિકાસ જોવા મળે છે. જેમ કે જન્મથી 1 મહિના સુધીમાં બાળક છે એ આજુબાજુનું વાતાવરણ સમજતું થાય છે, 2 થી 3 મહિના સુધીમાં એ બધું સમજતું થાય છે, પ્લસ 6 મહિને એ બેસતા શીખે છે, 8 મહિને વ્યવસ્થિત બેસી શકે છે, 1 વર્ષે ચાલતું થાય છે. એવું બધું આપણે જે 12 મહિના દરમિયાન જે પણ વિકાસ થાય છે એ જોવાનું રહેશે. પ્લસ એની માટે શું સંભાળ રાખવાની હોય છે, એને કઈ રીતનું અનુભવ હોય છે, એના બધા એને ખાવા શું આપવાનું હોય છે કે જેથી કરીને એનો વિકાસ વ્યવસ્થિત થાય. આ બધા મુદ્દા આપણે જોઈએ તો એ ટોટલ 22 માર્ક્સ આપણા એમાંથી કવરઅપ થઈ જશે. આગળ 21 માર્ક્સમાં આપણે જે પૂર્વશાલેય દરમિયાન વિકાસ. તો પૂર્વશાલેય અવસ્થા મતલબ જે બાળક છે એ સ્કૂલે જાય એના પહેલાંની જે અવસ્થા હોય છે એને પૂર્વશાલેય અવસ્થા કહેવાય છે. તો એમાં આપણે 3 થી 6 વર્ષના બાળકનો સમાવેશ કરીએ છીએ. તો બાળક 6 વર્ષનું થાય પછીથી જ એનું શિક્ષણ અત્યારે ચાલુ થાય છે આ નવી NEP મુજબ. તો એની જે 3 થી 6 વર્ષનું બાળક છે એને કેટલી કેલરી જોઈએ, કેટલું પ્રોટીન જોઈએ, એ બધું જોવાનું રહેશે. પ્લસ એની ટેવો શું છે, એની મુખ્ય મેઇન સમસ્યા શું છે, એને નાનપણમાં શું શું રોગ થઈ શકે, આ બધું આપણે ભણીશું તો ટોટલ 21 માર્ક્સ આમાંથી આવી શકશે. આગળ 15 માર્ક્સમાં આપણે મેઇન યોજના છે, પુરસ્કાર છે, પછી ગુજરાત રાજ્યનું જ મહિલા અને બાળ વિકાસના જે બી કાર્યક્રમો થયા હોય એ છે, મુખ્ય રાષ્ટ્રીય ઘટનાઓ છે, આ બધું તાલુકા અને ગ્રામ્ય સ્તરે યોજનાઓનું અમલીકરણ કઈ રીતે થાય છે. પ્લસ તરુણાવસ્થામાં બાળકીઓને જે પણ સમસ્યા હોય છે એનો સામનો કરવો પડતો હોય છે, એ લોકોને પોષણ શિક્ષણનો અભાવ હોય છે અને ભણતરનું પણ એટલું નોલેજ નથી હોતું. તો એ બધા મુદ્દા આપણે 15 માર્ક્સમાં જોઈ શકીએ છીએ. આપણે આમાંથી એ જોવાનું છે કે આપણે શું શું મુદ્દા કવરઅપ કરી શકીએ છીએ. પ્લસ આપણે હાલ આપણે જોવા જઈએ તો મારા અંદાજ મુજબ આપણે 2 થી 3 મહિનામાં એક્ઝામ આવી જશે. તો આપણે આમાંથી આ 100 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ કવરઅપ કરવાના છે એ આપણે જોવાનું છે. અને ઉપર જે બીજા 100 અધર સબ્જેક્ટ મતલબ એ સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય આપણા માટે. તો એમાંથી આપણે આટલા સમયગાળામાં શું શું કરી શકીએ છીએ મેઇન આપણે એ જોવાનું છે. અને બધી જ બહેનો આનું PDF છે તો એ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવીને પછી તમે એમાં જોઈ લેજો વ્યવસ્થિત રીતે બેસીને કે આમાંથી કયા કયા ટૉપિક આપણે શાંતિથી વાંચી શકીએ છીએ અને એ ટૉપિકને કેટલી વખત રિવાઇઝ કરી શકીએ છીએ. તો જેથી કરીને આપણે એક્ઝામમાં કોઈ પણ મુદ્દે કન્ફ્યુઝ ના થઈએ અને સારામાં સારો માર્ક્સ કવરઅપ કરીને આપણે સ્કોર કરીને આપણે આગળ વધી શકીએ. મારી ગણતરી મુજબ હાલ આપણે 63 થી 64 હજારની વચ્ચે ફોર્મ ભરાયા છે. તો આપણે 169 જગ્યામાં આપણી એક સીટ લેવાની છે. તો આપણે એ પ્રમાણે તૈયારી રાખવી પડશે. તો આપ સર્વે બહેનો આ બધા જ ટૉપિક જોઈ લેજો અને જે ટૉપિકમાં તમે આગળ હોય એ ટૉપિક રિવાઇઝ કરજો. પ્લસ જે નથી આવડતા એની માટે ટાઈમ કાઢજો. તો બસ આજનો વિડીયો આના માટે જ હતો. આગળથી તમે આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લસ લાઇક કરજો. થેન્ક યુ બહેનો.